પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને જ ભૂલાવી દેવામાં આવ્યા હોવાની ઘટના ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં સામે આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર અને રોષ ફાટી નીકળ્યો છે। જિલ્લા કક્ષાએ યોજાયેલી ઉજવણીમાં મહાપુરુષોની પ્રતિમાઓ અને સરકારી કચેરીઓને શણગારવામાં આવી, પરંતુ સરદાર પટેલ ચોકમાં આવેલી સરદાર પટેલની પ્રતિમાને ડેકોરેશનથી વંચિત રાખવામાં આવતા લોકો આને માત્ર બેદરકારી નહીં પરંતુ સરદાર પટેલના સન્માન પર સીધો પ્રહાર માની રહ્યા છે। આવા વિગતે વાત કરીએ આ ઘટના પાછળ જવાબદાર કોણ છે અને તંત્ર કેમ ચૂપ છે તેના વિશે આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। દેશભરમાં આજે 77મો પ્રજાસત્તાક દિવસ ઉજવાઈ રહ્યો છે। તિરંગો ફરકાવવામાં આવ્યો। જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ સરકારી તંત્ર દ્વારા ડેકોરેશન અને સન્માન કાર્યક્રમો થયા, પરંતુ તાલાલામાં જે બન્યું તે ઉજવણી પર સવાલો ઊભા કરે છે। શહેરના મુખ્ય સરદાર પટેલ ચોકમાં આવેલી સરદાર પટેલની પ્રતિમાને શણગારવામાં ન આવતા સ્થાનિક લોકોમાં આક્રોશ ફેલાયો છે। લોકો કહી રહ્યા છે કે એક બાજુ સરકાર સરદાર પટેલની એકતા યાત્રા, પ્રતિમાઓ અને મોટા કાર્યક્રમો કરે છે અને બીજી બાજુ પ્રજાસત્તાક દિવસ જેવા પવિત્ર દિવસે જ સરદાર પટેલને ભૂલાવી દેવામાં આવે તો આ બેદરકારી છે કે ઇરાદાપૂર્વક અપમાન? સ્થાનિકો અને પાટીદાર સમાજના આગેવાનો પાલિકા અને તંત્ર સામે સવાલ ઉઠાવી રહ્યા છે કે ડેકોરેશન માટે જવાબદાર કોણ હતું? કોના આદેશથી સરદાર પટેલની પ્રતિમાને બાદ રાખવામાં આવી અને શું આ મામલે કોઈ જવાબદાર સામે કાર્યવાહી થશે કે નહીં? કારણ કે પ્રજાસત્તાક દિવસ માત્ર ઉજવણીનો દિવસ નથી, તે દેશના મહાપુરુષોને સન્માન આપવાનો પણ દિવસ છે। અને જો એ દિવસે જ સરદાર પટેલ જેવી ઐતિહાસિક વ્યક્તિની પ્રતિમાને અવગણવામાં આવે તો તે માત્ર એક પ્રતિમાનો પ્રશ્ન નથી પરંતુ સમગ્ર પંથકની લાગણી અને સ્વાભિમાનનો પ્રશ્ન બની જાય છે। હવે સૌથી મોટો સવાલ એ છે કે તાલાલા નગરપાલિકા અને જિલ્લા તંત્ર આ ભૂલ માટે માફી માંગશે કે જવાબદારો સામે કડક પગલાં લેશે? અને શું પાટીદાર સમાજ અને સ્થાનિક આગેવાનો આ મામલે રસ્તા પર ઉતરીને વિરોધ કરશે? કારણ કે લોકો કહી રહ્યા છે કે સરદાર પટેલને ભૂલાવવાનો અર્થ તેમના યોગદાનને ભૂલાવવાનો છે અને એ ભૂલ સમાજ સહન કરવા તૈયાર નથી। તમારું આ ઘટના મામલે શું મંતવ્ય છે તમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો। સ્વમાનની ચેનલને લાઇક કરો, આ વિડીયોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જોતા રહો સ્વમાન। નમસ્કાર।